નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.7 અને 1થી કરીને 7 દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે દાખલા નંબર 8 જોઈએ. તો જોઈએ દાખલા નંબર 8. શું આપેલું છે? tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ x. તો આના બરાબર આપણે y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x આપણે લઈએ, બરાબર છે. તો આનું આપણે x સાપેક્ષે વિકલન કરીએ તો શું મળશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ એક્સનો આપણે ખ્યાલ છે, શું મળશે? 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. ચલો આના બરાબર આપણે 1 પ્લસ એક્સ સ્ક્વેર -1 લખી શકીએ. ચલો વળી પાછું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ શું થશે? d² બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 આગળ આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ -2 થાય આવી રીતનું. ચલો આના બરાબર શું થશે? -1/1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર થાય આવી રીતનું. રેડી? ચલો હજી અહીંયા શું થઈ ગયું? માઇનસ આગળ આવે 1 પ્લસ એક્સ સ્ક્વેર, વળી પાછું 1 પ્લસ એક્સ સ્ક્વેરનું કરવું પડે. 1 પ્લસ એક્સ સ્ક્વેરનું શું થશે? 1નું 0, એક્સ સ્ક્વેરનું 2x. ક્લિયર? ચલો એટલે શું થશે? અહીંયા ઉપર આવશે -2x. તો આ થશે આપણો જવાબ. d² બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2x બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 9. log x y is equal to log x. x સાપેક્ષ આનું વિકલન કરીએ તો આપણે મળશે dy બાય dx is equal to log x નું થશે 1/log x થશે. log x નું તો શું થશે? 1/log x. અને અંદરનું શું છે? તો કે log x છે. log x નું શું થશે? 1/x થાય આવી રીતનું. સમજાણું? log x નું આપણે શું કરીએ છીએ? 1/x કરીએ છીએ, પણ અહીંયા x ની જગ્યાએ શું છે? log x છે, એટલે શું મળશે? 1/log x. અને વળી પાછું સંયોજિત વિધેય આનામાં log x થશે, એટલે એનું વળી પાછું આપણે મળશે 1/x. ક્લિયર? ચલો વળી પાછું આનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ ચલો શું થઈ છે? d² બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ નીચેનું ઉપર આવશે એટલે એમને એમ જ રહેશે. x log x 1 નું થશે 0 માઇનસ 1 એમને એમ જ. બરાબર? હવે આનામાં મલ્ટિપ્લિકેશન રૂલ્સ પ્રમાણે x પહેલાં એમને એમ જ
અને log xનું થશે 1/x પ્લસ log x એમને એમ અને xનું મળશે 1. સમજાણું? એના છેદમાં x log x હોલ સ્ક્વેર થાય આવી રીતનું. ચલો આનો ગુણાકાર 0 સાથે એટલે એ તમને 0 જ મળશે. માઇનસ 1 પ્લસ log x ના છેદમાં x log x હોલ સ્ક્વેર. બરાબર છે? હવે કંઈ થાય એવું છે તો કે નહીં, તો આ થશે આપણો જવાબ. શું મળ્યું આપણે? આ d²y/dx². ક્લિયર? ચલો એના પછી આપણે જોઈએ દાખલા નંબર 9, નહીં પણ 10. sin log x sin log x. ચલો આને આપણે y કહી દઈએ તો y ઇઝ ઇક્વલ ટુ sin log x. ચલો x ની સાપેક્ષ આપણે વિકલન કરીએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ સાઇનનું શું થાય છે? કોસ, એટલે કોસ log x. અને સંયોજિત વિધેય આનામાં શું છે? log x છે. log x નું કરશું એટલે શું મળશે? 1/x. થાય આવી રીતનું. ચલો ફરીથી આપણે x સાપેક્ષે વિકલન કરીએ શું મળશે? d²y/dx² ઇઝ ઇક્વલ ટુ x ઉપર એમને એમ રહેશે, કોસનું થશે માઇનસ સાઇન log x. બરાબર? અને log x નું થશે 1/x. ચલો માઇનસની નિશાની. હવે કોસ log x એમને એમ અને x નું વિકલન થશે 1. આખાના છેદમાં શું આવશે? x². ચલો હવે સાદુરૂપ આનું આપીએ તો x કેન્સલ થશે. 2 માંથી માઇનસ નિશાની કોમન કાઢીએ તો શું થશે? માઇનસ સાઇન log x પ્લસ કોસ log x ના છેદમાં x². આખાના છેદમાં x². ચલો કંઈ થાય એવું છે નહીં, તો આ થશે આપણો જવાબ. d²y/dx² ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટની અંદર સાઇન log x પ્લસ કોસ log x ના છેદમાં x². ક્લિયર? ચલો હવે જોઈએ દાખલા નંબર 11. અત્યાર સુધી જે બધું હતું 1 થી કરીને 10 દાખલા, એની અંદર આપણે y આપી દીધેલો હતો, એનું ડાયરેક્ટ જ આપણે વિકલન કરવાનું હતું. 2 વખત વિકલન કરો અને જે આવે એ આપણો જવાબ હતો. પણ હવે અહીંથી દાખલા નંબર 11 થી કરી અને દાખલા નંબર 17ની અંદર આપણે y આપેલો હશે અને એની ઉપરથી આપણે જે આપેલું છે એ આપણે સાબિત કરવાનું થશે. બરાબર છે? સિમ્પલ જ સમ છે. જોઈએ આપણે દાખલા નંબર 11. દાખલા નંબર 11. જો y ઇઝ ઇક્વલ ટુ 5 cos x માઇનસ 3 sin x
હોય તો સાબિત કરો કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. ચલો y ઇઝ ઇક્વલ ટુ 5 cos x માઇનસ 3 sin x આપેલું છે, એની ઉપરથી આપણે સાબિત કરવાનું છે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો સર્વપ્રથમ આપણે અહીં y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 5 cos x માઇનસ 3 sin x આવું આપેલું છે. ચલો આનું આપણે વિકલન કરીએ. શું થશે dy by dx ઇઝ ઇક્વલ ટુ 5m cos x નું શું થશે માઇનસ sin x માઇનસ 3m cos sin x નું cos x થાય એવી રીતનું. ચલો હવે આનું આપણે ફરીથી x ની સાપેક્ષે વિકલન કરીએ. તો ફરીથી x સાપેક્ષ વિકલન કરતા ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5m સાઇન એક્સનું થશે કોસ એક્સ ક્લિયર માઇનસ 3 કોસ એક્સનું થશે માઇનસ સાઇન એક્સ એટલે માઇનસ માઇનસનું થશે પ્લસ. બરાબર છે. ચલો હવે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ચલો આનામાંથી માઇનસ નિશાની કોમન કાઢીએ તો શું થશે 5 cos x માઇનસ 3 sin x. જો હવે 5 cos x માઇનસ 3 sin x શું છે તો કે y છે. બરાબર ને. તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય થાય. કેમ તો કે 5 cos x માઇનસ 3 sin x જો અહીંયા 5 cos x માઇનસ 3 sin x ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે આપણે y માટે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0 જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થાય છે. બરાબર છે. ચલો હવે એના પછી દાખલા નંબર 12 જોઈએ. જો y ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ x તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માત્ર y ના પદો સ્વરૂપે મેળવો. શું કહે છે દાખલા નંબર 12 તો કે y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માત્ર y ના પદ સ્વરૂપે મેળવો. એટલે આપણે શું મેળવવાનું છે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર એટલે 2 વખત વિકલન કરવાનું થશે. પણ એને શું કીધું છે માત્ર y ના પદમાં એટલે કે એનામાં x વાળું પદ કોઈ આવવું જોઈએ નહીં. આપણે શું કરવાનું છે y ના પદમાં એને મેળવવાનું છે. બરાબર છે. ચલો તો y ના પદમાં મેળવવું હોય તો અહીં y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ x છે તો આની ઉપરથી આપણે x ઇઝ ઇક્વલ ટુ કોસ y કહી શકીએ. બરાબર. હવે જ્યાં x આવશે ત્યાં આપણે શું કરશું કોસ y મૂકી દેશું. બરાબર છે ને. એટલે હવે આની ઉપરથી આપણે
વાય ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ ઉપરથી આપણે આનું વિકલન કરીએ એક્સની સાપેક્ષે. શું થશે? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સનું આપણે ખબર છે -1 અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર થાય. ક્લિયર? ચલો હવે શું કરવાનું છે? બીજી વખત વિકલન કરવાનું છે ને, તો એક્સ સાપેક્ષ એક જ મિનિટ. ચાલો આનું એક્સ સાપેક્ષે વિકલન કરીએ તો શું થઈ છે? એક્સ સાપેક્ષ વિકલન કરતા ચલો એવું લાગે તો આને આગળ પણ ઉપર પણ લખી શકીએ. આના બરાબર શું થશે? -1 અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર રેસ ટુ -1/2 થાય આવી રીતનું. તો આનું વિકલન કરીએ તો ઇઝી રહેશે. બાકી ભાગાકારના નિયમ પ્રમાણે કરશું તો પણ આન્સર આવી જશે. બરાબર છે? તો ચાલો જુઓ. d² y બાય dx² ઇઝ ઇક્વલ ટુ -1 એમને બરાબર, -1/2 આગળ આવે એટલે શું થશે? +1/2 થશે. અને 1 માઇનસ એક્સ સ્ક્વેર -1/2 -1 થાય. ક્લિયર? ચલો શું થઈ છે? -2 ને -3/2 નીચે જશે એટલે +3/2 થઈ જાય. એટલે 1/2 1 માઇનસ એક્સ સ્ક્વેર 3/2 થાય આવી રીતનું. ચલો હવે આપણે શું કીધું છે? આ d² y બાય dx² મળી ગયું, પણ આપણે વાયના પદમાં મેળવવાનું છે. તો અહીંયા તો એક્સમાં આવે છે, તો શું કરશું? એક્સને આપણે વાયમાં કન્વર્ટ કરીશું. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? કોસ વાય. તો 1/2 સોરી હજી આનું આપણું રહી ગયું ને. આનું શું થશે? 1 માઇનસ એક્સ સ્ક્વેરનું વળી પાછું વિકલન કરીએ એટલે શું મળશે? -2x મળે. માઇનસ એક્સ સ્ક્વેરનું શું થશે? -2x. તો માઇનસ માઇનસ કેન્સલ થશે એટલે આપણે શું આવશે? -x. અહીંયા શું આવશે? -x બાય અહીંયા 2 તો કેન્સલ થઈ ગયો એટલે -x બાય 1 માઇનસ એક્સ સ્ક્વેર 3/2. ક્લિયર? એટલે વળી એક્સનું આપણે શું થઈ છે? -cos y. એક્સનું થશે -cos y બાય 1 માઇનસ cos સ્ક્વેર y ની 3/2 પાવર. ચલો અહીંયા લખીએ આપણે તો d² y બાય
dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ વાય અને ચલો નીચે 1 માઇનસ કોસ સ્ક્વેર વાય એટલે શું મળે સાઇન સ્ક્વેર વાય મળે. સાઇન સ્ક્વેર વાય અને 3/2 છે, એક સ્ટેપ વધારે લખીએ આપણે સાઇન સ્ક્વેર વાય અને 3/2 છે તો 2 2 કેન્સલ થશે બરાબર ને, સ્ક્વેર અને અંડર રૂટ કેન્સલ થાય ને એટલે આનો બરાબર શું મળશે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ વાયના છેદમાં સાઇન વાય ક્યુબ બરાબર, સાઇન ક્યુબ વાય. ચલો આને આપણે સાઇન કોસ એટલે કે આટલે સુધી રાખીએ તો એ ઠીક છે, નહીતર કોસના છેદમાં સાઇન કરીએ એટલે શું મળશે માઇનસ કોટ વાય મળે અને નીચે તો એ સાઇન સ્ક્વેર વધે, સાઇન સ્ક્વેરનું શું થશે કોસેક સ્ક્વેર એક્સ, કોસેક સ્ક્વેર વાય બરાબર ને, આ એનો થશે જવાબ. ફરીથી લખીએ સ્ટેપ ઈ તો કોટ વાય ઇન્ટુ કોસેક સ્ક્વેર વાય બરાબર ને, આ સ્ટેપ આપણે કેન્સલ કરી દઈએ, આ થશે આપણો જવાબ. ચલો આને આપણે અલગ મેથડથી પણ સોલ્વ કરી શકીએ. y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ આપેલું છે એને આપણે ડાયરેક્ટ જ આ રીતે કન્વર્ટ કરીએ બરાબર, એટલે સીધું આપણે શું મળશે વાયના ટર્મમાં જ મળશે. તો આપણે જોઈએ સેકન્ડ મેથડ શું આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ આવું આપેલું છે, તો આની ઉપરથી આપણે x ઇઝ ઇક્વલ ટુ કોસ વાય લખી શકીએ. ક્લિયર. ચલો હવે શું કરશું આપણું આનું y પ્રત્યે વિકલન કરીશું, એટલે y પ્રત્યે વિકલન કરતા શું મળશે dx બાય dy ઇઝ ઇક્વલ ટુ કોસ વાયનું શું થશે માઇનસ સાઇન વાય, વાયની સાપેક્ષે કરીએ છીએ એટલે વાયનું 1 થઈ જાય બરાબર છે. ચલો વળી પાછું આપણે વાય પ્રત્યે વિકલન કરતા ડી સ્ક્વેર એક્સ બાય dy સ્ક્વેર અથવા તો આનું આવી રીતનું ન થાય બરાબર ને, અહીંયાથી આપણે dy બાય dx મેળવી લઈએ તો dy બાય dx આનામાં ઊંધું કરશું તો dy સ્ક્વેર બાય ડી સ્ક્વેર એક્સ એટલે ઈ નો મેળ આવે બરાબર ને, એટલે શું થશે આનાથી જ આપણે અહીંયાથી જ ઊંધું કરી દઈએ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આપણે માઇનસ 1 સાઇન વાય થાય બરાબર ને, શું થશે માઇનસ 1 સાઇન વાય, અથવા તો એનું ઊંધું આપણે કરીએ તો સાઇન વાયનું શું મળે સાઇન કોસેક વાય મળશે બરાબર ને. હવે આનું આપણે વિકલન કોની સાપેક્ષે કરીશું એક્સની સાપેક્ષે કરીશું, એટલે આપણે આ કાઢવાનું થશે બધું જ. આજે મળ્યું. હવે આનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ, ચલો શું થશે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર, હવે માઇનસ કોસેક વાયનું આપણે ખ્યાલ છે શું મળશે માઇનસ, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર, કોસેક વાય ઇન્ટુ કોટ વાય અને વળી પાછું વાયનું આપણે વિકલન કરવું પડે એટલે શું મળશે dy બાય dx, કારણ કે એકની સાપેક્ષે કરીએ છીએ તો શું થશે dy બાય dx. ચલો કોસેક વાય ઇન્ટુ કોટ વાય dy બાય dx આપણે શું મળ્યું હતું dy બાય dx એટલે આપણે શું મળેલું છે આવું છે આપણી આગળ, તો એના બરાબર આપણે માઇનસ કોસેક વાય લખી શકીએ. શું થશે તો કે માઇનસ કોસેક સ્ક્વેર વાય ઇન્ટુ કોટ વાય. ક્લિયર. ચલો આગળનો આન્સર અને આ આન્સર બે મેચ થાય છે,
માઇનસ કોટ વાય ઇન્ટુ કોસ સ્ક્વેર વાય, અને આપણે આનો આન્સર મળે છે માઇનસ કોસ એક્સ સ્ક્વેર વાય ઇન્ટુ કોટ વાય. બેના આન્સર શું મળે છે? સેમ જ મળે છે, બરાબર ને? એટલે ગમે એ મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ, પણ મારા ખ્યાલ પ્રમાણે આપણે જે આ સેકન્ડ મેથડ કરી એ થોડી સિમ્પલ રહેશે, બરાબર છે? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 13. જો y ઇઝ ઇક્વલ ટુ 3 cos log x પ્લસ 4 sin log x હોય તો સાબિત કરો કે x સ્ક્વેર y2 પ્લસ x y1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો અહીંયા શું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ 3 cos log x પ્લસ 4 sin log x હોય તો સાબિત કરો કે x સ્ક્વેર y2 એટલે એનો મિનિંગ શું થશે? 2 વખત વિકલન. y નું 2 વખત વિકલન કરીએ એટલે શું મળે? y1 પ્લસ x y1 એટલે 1 વખત વિકલન પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. આવું આપણે સાબિત કરવાનું છે. તો જોઈએ શું કરશું? પહેલાં yનું આપણે પહેલી વખત વિકલન કરીએ એટલે y1 મળશે, બરાબર? એની ઉપરથી વળી પાછું આપણે એનું બીજી વખત વિકલન કરીશું એટલે આપણને શું મળશે? y2. અને ઇક્વેશનને આપણે વ્યવસ્થિત ગોઠવશું એટલે કંઈક x સ્ક્વેર y2 પ્લસ x y1 પ્લસ y એવું કંઈક મળશે, અને સામે એ બાજુ આન્સર શું આવશે? 0. તો સ્ટાર્ટ કરીએ. y ઇઝ ઇક્વલ ટુ અહીં y ઇઝ ઇક્વલ ટુ 3 cos log x પ્લસ 4 sin log x. ચલો આનો શું થશે? dy બાય dx. અથવા તો જો અહીંયા શું આપેલું છે? y1 અને y2 આપેલું છે એટલે આપણે શું કરશું? y1 અને y2 માં જ લખશું. તો આના બરાબર આપણે લખશું y1 લખશું, બરાબર ને? બેનો મિનિંગ એક જ થાય. x સાપેક્ષ વિકલન કરતા શું મળશે? y1 ઇઝ ઇક્વલ ટુ 3 એમનેમ કોસનું સાથે માઇનસ સાઇન log x, અને log x નું થશે 1/x. ક્લિયર? ચાલો હવે પ્લસ 4 સાઇન નું થશે cos log x, અને log x નું થશે 1/x. ક્લિયર? ચલો સાદુરૂપ આપણે આપીએ તો શું થશે? પ્લસ આગળ લખીએ એટલે 4 cos log x પ્લસ નહીં પણ માઇનસ શું થશે? 3 sin log x ના છેદમાં x, આખાના છેદમાં શું થશે? x. x ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે x y1 ઇઝ ઇક્વલ ટુ 4 cos log x માઇનસ 3 sin log x થાય આવી રીતનું. વળી પાછું આપણે y2 મેળવવાનું છે એટલે શું કરશું? બીજી વખત વિકલન કરશું. તો ફરીથી x સાપેક્ષ વિકલન કરતા ચલો અહીંયા ગુણાકારનો નિયમ લાગશે. પહેલાં x એમનેમ y1 નું કરશું તો આપણે શું મળશે? y2. અને y1 એમનેમ x નું કરીએ તો શું મળશે? 1. ક્લિયર? ચલો 4 કોન્સ્ટન્ટ છે, અચળ છે એટલે એમનેમ જ cos નું મળશે માઇનસ sin log x
log xનું શું થશે તો કે 1/x માઇનસ 3 એમનેમ સાઇનનું થશે cos log x બરાબર, અને log xનું થશે 1/x. થાય આવી રીતનું. ચલો આનું હવે સાદું રૂપ આપણે આપીએ તો 2માં માઇનસ છે બરાબર, એટલે -4 સાઇન કઈ કોમન એનું y થઈ જશે ને, એટલે માઇનસ નિશાની કોમન કાઢી લઈએ આપણે બરાબર ને. માઇનસ નિશાની કોમન કાઢીએ એટલે 4 સાઇન log x પ્લસ 3 cos log x ના છેદમાં આખાના છેદમાં x. થાય આવી રીતનું. ચલો ઉપરનું જુઓ 4 સાઇન log x પ્લસ 3 log cos x ઇઝ ઇક્વલ ટુ શું મળે છે તો કે y મળે છે. રકમમાં વાવ પેલું છે બરાબર ને, તો એની જગ્યાએ આપણે શું મૂકી શકશું y બરાબર. એટલે નેક્સ્ટ પેજની અંદર જોઈએ આપણે xy2 પ્લસ y1 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું હતું આપણે માઇનસ y બાય x થશે, માઇનસ y બાય x. ચલો હવે આને આપણે x ને ઓલી બાજુ લઈ જઈએ એટલે શું થશે x² y2 પ્લસ xy1 અને પાછળ શું વધ્યું માઇનસ y એ આ બાજુ આવે એટલે પ્લસ y થઈ જાય ઇઝ ઇક્વલ ટુ શું થશે 0. તો જો તો આવું જ કંઈક સાબિત કરવાનું હતું. x² y2 પ્લસ xy1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0 જે સાબિત થાય છે બરાબર ને. ચલો એકદમ બધા ઇઝી સમ છે. બધી તમારે આ બધા જે દાખલા થાય છે એ બધાની તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવાની છે બરાબર. આપણે જે દાખલા અહીંયા કરાવીએ છીએ એ તમારે સાથે સાથે લખવાના તો છે જ, પણ વધુ પ્રેક્ટિસ માટે તમારે 2 વખત દાખલા લખવાના, જેથી કરીને મોટે આપણે દાખલા કરશું તો આપણે ક્યાં મિસ્ટેક થાય છે એ આપણે ખ્યાલ આવશે. ક્લિયર. ચાલો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે દાખલા નંબર આજે ક્યાં સુધી થયા 13 સુધી થયા ને. 14, 15, 16 અને 17 4 દાખલા બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચાલો આજે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, બાય બાય, થેન્ક યુ.